સુરતમાં ખાડીપૂરની સમસ્યાને લઈને પીડિતો દ્વારા યોજાનાર જન આંદોલનની રેલીને ગોળાદરા પોલીસે મોડી રાત્રે અચાનક રદ કરી દેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મગોબ અને મીઠી ખાડીના પૂર પીડિતો દ્વારા આયોજિત આ રેલી માટે પોલીસે પહેલા મંજૂરી આપી હતી, પરંતુ મોડી રાત્રે 2 વાગે આયોજકોને પોલીસ સ્ટેશન બોલાવી તેમના મોબાઈલ જપ્ત કરી મંજૂરી રદ કરી દેવાઈ હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ પોલીસે તેમની પર ઉપરથી ભારે દબાણ હોવાનું સ્વીકાર્યું હતું। આંદોલન રોકવા માટે રેલવે સ્ટેશન સહિતના સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે। જો કે તંત્રના આ પ્રયાસો વચ્ચે પણ પીડિતો પીછેહટ કરવા તૈયાર નથી અને હવે 10 થી 15 લોકોનું પ્રતિનિધિ મંડળ સીધું કલેક્ટરને મળીને પોતાની રજૂઆત કરશે। દિનેશભાઈ પટેલ માધવબાગ હવે અને કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપી છે। સાહેબે અમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે। એમને એમ કહ્યું છે કે ભાઈ ખાડી માટેની સંકલન મીટિંગ 3 વાર મળી ગઈ છે અને જેટલું બને એટલું ઝડપી તમારી સમસ્યાનો ઉકેલ અમે લાવી દઈશું એવું અમને આશ્વાસન આપેલું છે। જો આનો કંઈક કામ આગળ કાર્યવાહી નહીં થાય તો અમે આના લગતા જે બી આગળના કાર્યક્રમો હશે એ અમે સરકાર સમક્ષ રજૂ કરશું। અમે જિલ્લા સ્ટેડિયમમાં આવેલા છીએ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ અને અમે આવેદનપત્ર આપી દીધું સાહેબને અને સાહેબે અમને રિસ્પોન્સ આપેલો છે કે ભાઈ 15 દિવસમાં તમને જે છે જણાવીશું। એટલે જો હવે 15 દિવસમાં અમારું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે લીંબાયત ઝોન ઓફિસના સામુ ધરણા કરવાના છીએ। સાહેબને અમે પણ કીધું છે કે અમે આ રીતનું કરીશું આંદોલન। જો કારણ કે અમારે હવે પબ્લિક 20 વર્ષથી 22 જે પાણી આવે છે એમાં લોકોની હવે ધીરજ ખૂટી ગઈ છે, લોકો કંટાળી ગયા છે હવે, કારણ કે હવે છેલ્લા 10 વર્ષ રોજ દર વર્ષે ઘરની અંદર પાણી આવે છે અને આ સુધીમાં બધી એક જ વસ્તુ કે પાણી આવે એટલે કે ભાઈ અમારી મિટિંગો ચાલુ છે, અમે કમિટી બનાવેલી છે, જાપાનની ટીમ આવેલી છે, પણ આ બધું ટોટલી વસ્તુ ફોગટ જાય છે। આમાં તાપી જે ખાડીના ડ્રેજિંગ માટેનું કામ પણ છે, એ પ્રી મોન્સૂન કામગીરી પણ જીરો છે। એટલે હવે બધું અમે ત્રાસી ગયેલા છીએ। એટલે અમારા તમામ રહીશો ટોટલી 100 ઉપરની સોસાયટીઓ અમારી છે, બધાને અમે કરી છે ભાઈ હવે આનું આંદોલન કરવું પડશે। એટલે હવે અમે આમાં તંત્ર તો અને ઘણા લોકો રાજકીય પાર્ટી અમારી આ આંદોલન તોડવાના પ્રયાસો પણ કરે છે, પણ અમારા લોકોને આપણે બધા સમજી ગયેલા છે કે ભાઈ આમાં આપણે એ કરીશું તો જ આપણને આ વસ્તુનું નિરાકરણ મળશે। એટલે હવે કોઈ પણ વસ્તુ થાય પણ અમારું આંદોલન જ્યાં સુધી આ વસ્તુનું નિરાકરણ